ભારને ઉપાડવા અને સ્થિર કરવા પરના મોડ્યુલમાં આપનું સ્વાગત છે। આ મોડ્યુલ પૂર્ણ થયા પછી તમે વજન ઉપાડવાની પદ્ધતિઓ વિશે કહી શકશો। લીવર, તેના 3 ભાગો અને લીવરની 3 શ્રેણીઓ વ્યાખ્યાયિત કરી શકશો। ક્રિબિંગની પ્રક્રિયા સમજાવી શકશો। વજનને સ્થિર કરવા માટે ઉપયોગમાં લેવાતા 2 પ્રકારના ક્રિબિંગની સૂચિ બનાવી શકશો। કોઈપણ ભારને રોલિંગમાં સામેલ પગલાઓને સમજાવી શકશો અને સ્વયંસેવકોની ભૂમિકાને સમજી શકશો। જ્યારે કુદરતી આફતો અથવા મોટા પાયે ઇમરજન્સી આવે છે ત્યારે ઘાયલ અથવા જોખમ ધરાવતા લોકોને સલામત સ્થળે ખસેડવા જરૂરી બને છે। દર્દીઓને સુરક્ષિત રીતે પરિવહન કરવાથી તેમના જીવિત રહેવાની સંભાવના વધશે અને તેમની સારા થવાની પ્રક્રિયામાં મદદ મળશે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કાટમાળ સાફ કરવાનું પણ મહત્વનું છે કારણ કે તે બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવામાં અને સંભવિત નુકસાનને રોકવામાં મદદ કરે છે। પરંતુ આપણે દર્દીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેમને સલામત રીતે કેવી રીતે લઈ જઈ શકીએ અને ઈજા પહોંચાડ્યા વિના ભારે ભાર કેવી રીતે ઉપાડી શકીએ? ચાલો આ પ્રશ્નોના જવાબો આ મોડ્યુલમાં શોધીએ। ચાલો વજન ઉપાડવાના નિયમોને સમજીને શરૂઆત કરીએ। વજન ઉપાડવાની સગવડ માટે અને ઈજાથી બચવા માટે આપણે આપણા શરીરને યોગ્ય મુદ્રામાં રાખવું જોઈએ। આ વજન ઉપાડવાના મૂળભૂત નિયમો છે। તમે જે પગલું લેવા માંગો છો તેના વિશે કાળજીપૂર્વક વિચારો અને સ્થિરતા માટે તમારા પગને યોગ્ય રીતે રાખો। વજનને તમારા પગના સહારાથી ઉપાડો, તમારી પીઠના સહારાથી નહીં। વજન ઉપાડતી વખતે તમારી પીઠ શક્ય તેટલી સીધી રાખો। જરૂરી કરતાં વધુ કમરને વાળવાનો પ્રયાસ ના કરો। એક હાથ વડે ભાર ઉપાડતી વખતે વિરુદ્ધ દિશામાં વળવાનું ટાળો। કોઈ વસ્તુને પકડવા માટે તમારા ઘૂંટણને વાળો અને તમારી પીઠ સીધી રાખો। જેટલું શક્ય હોય વસ્તુનું વજન શક્ય તેટલું તમારા શરીરની નજીક રાખો। કોઈ દર્દીને ઉપાડતી વખતે તમારા સાથી અથવા ટીમ અને દર્દી વચ્ચે સ્પષ્ટ સંવાદ જાળવો। આંખથી આંખ વાતચીત એ સંકલન જાળવવાનું આવશ્યક પાસું છે અને સલામતી અને કાર્યક્ષમતા જાળવવા માટે શરૂઆતથી અંત સુધી આગળ લેવાના પગલાઓ બોલીને બતાવો। આપત્તિના કિસ્સામાં ભાર ઉપાડવો એ એક આવશ્યક કાર્ય બની જાય છે। કોઈપણ અકસ્માતને રોકવા અને તણાવ ઘટાડવા માટે ભાર ઉપાડવાના સિદ્ધાંતોને સમજવા મહત્વપૂર્ણ છે। ચાલો હવે વજન ઉપાડવાની અવધારણાને સમજીએ। માણસ લાંબા સમય પહેલા શીખી ગયો હતો કે મશીનો સાથે કામ કરવું એ શારીરિક કામ કરતાં વધુ સરળ છે। કેટલીક પરિસ્થિતિઓમાં ભારે સાધનોનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે સાધનને ખસેડવા કે ચલાવવાથી પીડિત જોખમમાં મુકાઈ શકે છે અને વધુ ઈજા થઈ શકે છે। આવી પરિસ્થિતિઓમાં મૂળભૂત સાધનોનો ઉપયોગ ભારે ભારને સુરક્ષિત રીતે ઉપાડવા માટે પૂરતા પ્રમાણમાં ઉચ્ચ યાંત્રિક લાભ પ્રદાન કરવા માટે થઈ શકે છે। ચાલો હવે વજન ઉપાડવાની પદ્ધતિઓ વિશે વાત કરીએ। વજન ઉપાડવા અથવા ખસેડવા માટે ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલીક વાતો। તે ભારે પદાર્થનું વજન, ભારને દૂર કરવાના પરિણામો શું હશે એટલે કે શું થશે અને વજનને ઉપાડવા અથવા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। વજન ઉપાડવાની 3 રીતો છે જેમાં શામેલ છે લીવર, કમ્પલોંગ અને હાઇડ્રોલિક જેક અથવા રેમ સેટ। ચાલો આ પદ્ધતિઓ વિશે વિગતવાર ચર્ચા કરીએ। લીવર એ વજન ઉપાડવાની એક સરળ રીત છે। કોઈપણ લીવર 3 ભાગોનું બનેલું હોય છે જેમાં શામેલ છે ફલક્રમ, વજન અને બળ। લીવર એ એક કઠોર સળિયા હોય છે જે સીધો કે વળેલો હોય છે જે ફલક્રમ નામના નિશ્ચિત બિંદુની આસપાસ મુક્તપણે ફેરવી શકે છે જેને ફલક્રમ કહે છે। ફલક્રમ એ એક વસ્તુ કે સ્થળ છે જે જ્યારે ફલક્રમનો ઉપયોગ કોઈ વસ્તુ ખસેડવા માટે લીવરનો ઉપયોગ કરવામાં આવે છે। લીવરના કેટલીક કામો એવો ભાર ઉપાડવો કે જે એટલો ભારે હોય કે તેને હાથથી ખસેડવો મુશ્કેલ હોય, ખેંચવું અથવા ધકેલવું અને ઉપર ઉઠાવવું।
આ લીવરના કેટલાક સામાન્ય ઉદાહરણો છે: પાવડો, ક્રોબાર, પેર, ચીપિયો, હથોડી, કાતર અને અન્ય પાના. 3 પ્રકારના લીવર છે: પ્રથમ વર્ગ લીવર, સેકન્ડ ક્લાસ લીવર અને થર્ડ ક્લાસ લીવર. તેના વિશે વધુ જાણવા માટે દરેક પ્રકારના લીવર પર પોઇન્ટરને ખેંચો. પ્રથમ વર્ગના લીવરમાં ફલક્રમને બળ અને ભાર વચ્ચે મૂકવામાં આવે છે. આ વ્યવસ્થા ઊભી રીતે ભાર ઉપાડતી વખતે સૌથી મોટો યાંત્રિક ફાયદો આપે છે. તમે લાંબા લીવરનો ઉપયોગ કરીને યાંત્રિક લાભમાં વધારો કરી શકો છો. વસ્તુઓને આડી રીતે વિસ્થાપિત કરવા માટે તે સૌથી ઉપયોગી અને કાર્યક્ષમ લીવર છે. તે મહત્તમ યાંત્રિક લાભ પ્રદાન કરે છે. ક્રોબાર અને પ્રાય બાર એ ફર્સ્ટ વર્ગ લીવરનું સારું ઉદાહરણ છે. આ વસ્તુઓ ઊભી રીતે ઉપાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. સેકન્ડ વર્ગ લીવરમાં ભારને બળ અને ફુલક્રમ વચ્ચે મૂકવામાં આવે છે. તેના એક છેડે ટેકો છે, મધ્યમાં વજન અને બીજા છેડે બળ હોય છે. વ્હીલ બૈરો એ સેકન્ડ ક્લાસ લીવરનો એક પ્રકાર છે. વસ્તુઓને આડી રીતે વિસ્થાપિત કરવા માટે તે ખૂબ જ ઉપયોગી અને કાર્યક્ષમ લીવર છે. ત્રીજા ક્રમના લીવરમાં ભાર અને ફલક્રમ વચ્ચે બળને મૂકવામાં આવે છે. એક છેડે ભાર છે, વિરુદ્ધ છેડે ટેકો છે અને મધ્યમાં બળ છે. આ પ્રકારના લીવરનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વસ્તુને વધુ અંતર પર ખસેડવા માટે બળનો ઉપયોગ કરી શકાય. પાવડો અને સાવરણી એ થર્ડ વર્ગ લીવરના ઉદાહરણો છે. ચાલો તેમના વિશે વધુ જાણીએ. મલોંગથી એક લીવર અને ગિયર રેચેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને આવવું, જે ભારને ઉપાડવા અને ખેંચવા માટે યાંત્રિક લાભ પ્રદાન કરે છે. જેના એક છેડે એન્કર હુક ધરાવે છે અને એક લોડ હુક સાંકળ અથવા સ્ટીલ કેબલ સાથે જોડાયેલ છે, જેને પાછો ખેંચી શકાય છે. હાઇડ્રોલિક જેક રેમ પર બળ લાગુ કરવા માટે લીવર દ્વારા સંચાલિત થાય છે. મુખ્યત્વે આ સાધનોનો ઉપયોગ ભારે ભાર ઉપાડવા માટે થાય છે. જો કે, હાઇડ્રોલિક જેકની લંબાઈ બહુ નાની હોય છે, પરંતુ ભાર ઉપાડવા માટે ખૂબ શક્તિશાળી હોય છે. એક હાથથી ચલાવવા માટેનો બોટલ જેક 50 ટન સુધી વજન ઉપાડી શકે છે. હાઇડ્રોલિક જેક ટેબલને જમીન પર રાખવું અગત્યનું છે. જેક લેટરલ લોડ્સને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી તમે દર્દીઓને ખસેડવા અને વજન ઉપાડવાની વિવિધ રીતો વિશે શીખ્યા છો. હવે તમારી સમજ ચકાસવા માટે એક પ્રવૃત્તિ કરીએ. અહીં કેટલાક શબ્દો અને તેમના સંબંધિત ચિત્રો આપેલા છે. શબ્દને ખેંચો અને તેની છબી સાથે મેચ કરવા માટે તેને સ્લોટમાં મૂકો અને સબમિટ કરવા ક્લિક કરો. બચાવ કામગીરી દરમિયાન ફસાયેલા વ્યક્તિની શોધ કરતી વખતે ભારે ઉપાડની જરૂર પડશે. આવી પરિસ્થિતિઓમાં તમારે ફસાયેલા વ્યક્તિની તેમજ બચાવકર્તાની સલામતીની ખાતરી કરવાની જરૂર છે. આ કરવા માટે ભાર ઉપાડવા માટે કામચલાઉ મદદની જરૂર છે. કામચલાઉ મદદ પૂરી પાડવાની ઝડપી અને સરળ રીત છે ક્રિબિંગ. ચાલો હવે ક્રિબિંગની પદ્ધતિઓ વિશે વાત કરીએ, જેનો ઉપયોગ ભારને સ્થિર કરવા અને આધાર આપવા માટે થાય છે. ક્રિબિંગમાં વજનને સ્થિર કરવા અને ટેકો આપવા માટે લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરીને ટેબલ જેવું પ્લેટફોર્મ બનાવવાનો સમાવેશ થાય છે. કોઈ વસ્તુના વજનને ટેકો આપવા માટે પંક્તિઓ અને કોલમમાં લાકડાના નાના ટુકડાઓ ગોઠવીને ક્રિબિંગ બનાવવામાં આવે છે. શિમ્સનો ઉપયોગ નાની જગ્યાઓ ભરવા અને ઉપાડતી વખતે વસ્તુની સ્થિતિને સુરક્ષિત રાખવા માટે થાય છે. શિમ્સનો ઉપયોગ બળના કોણને બદલવા માટે પણ થાય છે, જેનાથી અસમાન અથવા ઢોળાવવાળી સપાટી પર મહત્તમ સંપર્ક કરી શકાય.
લાકડાની ક્રીબિંગ સિસ્ટમમાં ખરાબી ખૂબ જ ધીરે ધીરે આવે છે અને લાકડાના તંતુ તૂટવાને કારણે તેમાં ઘણો ઘોંઘાટ થાય છે, જે સામાન્ય રીતે બચાવ કાર્યકરોને તેની નિષ્ફળતા અંગે પૂરતી ચેતવણી આપે છે. ક્રીબિંગ સિસ્ટમની નિષ્ફળતાને રોકવા માટે ક્રીબિંગને સુધારવા માટે શું કરવાની જરૂર છે તે વિશે વિચારવું મહત્વપૂર્ણ છે. તેની જરૂરિયાતો નીચે મુજબ છે. ઉપયોગમાં લેવાતી સામગ્રીની સપાટી બંને બાજુઓ પર સપાટ હોવી જોઈએ અને આ સામગ્રી એટલી મજબૂત હોવી જોઈએ કે તે જે વસ્તુને ટેકો આપવા માટે છે તેના વજનને તે ટેકો આપી શકે. ક્રીબિંગ સિસ્ટમ માટે વપરાતી સામગ્રીના ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: ફર્નિચર, ઈંટો, કોન્ક્રીટ કે બ્લોક્સ, ટાયર અને રીમ. ચાલો હવે આપણે વિવિધ પ્રકારના ક્રીબિંગ વિશે જાણીએ. ક્રીબિંગના મુખ્યત્વે બે પ્રકાર છે: બોક્સ ક્રીબિંગ અને પ્લેટફોર્મ અથવા ક્રોસટાઈ ક્રીબિંગ. વધુ માહિતી માટે દરેક ફોટો પર ક્લિક કરો. બોક્સ ક્રીબિંગનું નિર્માણ દરેક સ્તરમાં બે સમાંતર બ્લોકનો ઉપયોગ કરો. ચોરસ રૂપરેખાંકનમાં ગોઠવાયેલા લાકડાના બ્લોક્સમાંથી બોક્સ ક્રીબિંગ બનાવવામાં આવે છે. તે એકબીજાથી 90 ડિગ્રી પર ગોઠવાયેલા હોય છે, જેમાં લાકડાના બ્લોકના છેડા એકબીજાને 10 સેન્ટીમીટર પર મળે છે. બોક્સ ક્રીબિંગનું કેન્દ્ર ખુલ્લું હોય છે. પ્લેટફોર્મ અથવા ક્રોસટાઈ ક્રીબિંગ લાકડાના 3 અથવા વધુ ટુકડાઓમાંથી બનેલા લાકડાના બ્લોક્સના નક્કર સ્તરોમાંથી બનાવવામાં આવે છે, જે એકબીજા સાથે 90 ડિગ્રી પર સેટ હોય છે. લાકડાના ટુકડાઓ વચ્ચે કાં તો બહુ ઓછી કે બિલકુલ પણ જગ્યા છોડતા નથી. લાકડાના ટુકડાના છેડા પણ એકબીજાને 10 સેન્ટીમીટરથી ઓવરલેપ કરવા જોઈએ. ચાલો હવે ક્રીબિંગ માટે માર્ગદર્શિકા અને સલામતી ધોરણો વિશે વાત કરીએ. ક્રીબિંગ માટે સામાન્ય માર્ગદર્શિકા છે. ખાસ કરીને માટી અને ડામર જેવી નરમ સપાટી પર વજનને સમાનરૂપે વિતરિત કરવા માટે પ્રથમ સ્તર નક્કર હોવું આવશ્યક છે. સામાન્ય નિયમ એ છે કે ક્રીબિંગ માટે વપરાતા લાકડાના ટુકડાની પહોળાઈ કરતાં 3:1ની ઊંચાઈ અને પહોળાઈના ગુણોત્તર સાથે ક્રીબિંગની ઊંચાઈ 3 ગણી રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો લાકડાના ટુકડાઓ પ્રથમ ક્રીબિંગની એક બાજુથી છેલ્લી ક્રીબિંગની બહાર સુધી 1 મીટર પહોળા હોય, તો ક્રીબિંગની ઊંચાઈ 3 મીટરથી વધુ ન હોવી જોઈએ. ખૂણાઓને લગભગ 10 સેન્ટીમીટરથી ઓવરલેપ કરો. આ અલગ-અલગ ટુકડાઓના ખૂણાને તૂટતા અટકાવે છે, જે સમગ્ર ફિક્સ્ચર પર નકારાત્મક અસર કરી શકે છે. ક્રીબિંગમાં દરેક લેયર 2 કે 3ના સમૂહવાળી દરેક પરતના વિન્યાસમાં 10 સેમી બાય 10 સેમીથી 20 સેમી બાય 20 સેમી સુધીના બહુ સમૂહોવાળા વિન્યાસનો સમાવેશ થવો જોઈએ. લાકડાની વજન ઉઠાવવાની ક્ષમતા લાકડાના પ્રકાર અને ગુણવત્તા પર આધારિત છે. આ ક્ષમતા વજન ઉઠાવવાવાળી તમામ સપાટીઓના સરવાળા પર કાટખૂણે વજન દ્વારા નક્કી કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો દ્વારા અથવા ટૂંકા ગાળાની ઇમરજન્સીના કિસ્સામાં ઉપયોગમાં લેવાતી ક્રીબિંગ ઘણીવાર બાજુની મજબૂતાઈ માટે બેરિંગ્સ વચ્ચેના ઘર્ષણ પર આધાર રાખે છે, જે અનુગામી આંચકાઓ માટે પૂરતું નથી. ઘર્ષણ ઉપરાંત ટુકડાઓ વચ્ચે પાર્શ્વીય પ્રતિકાર બનાવવા માટે વ્યક્તિગત ટુકડાઓને દાંતાદાર બનાવી શકાય છે. ક્રીબિંગની જોડી વચ્ચે બાજુની મજબૂતાઈ અને ત્રાંસા તાણને સુધારવા માટે ધાતુની ક્લિપ્સનો ઉપયોગ પણ થઈ શકે છે. ક્રીબિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી વખતે અહીં સલામતી નિયમોનું પાલન કરવું આવશ્યક છે. 1 ઇંચ ઉપાડો અને 1 ઇંચ ક્રીબિંગ કરો. ક્રીબિંગ કરતી વખતે તમારા હાથને ક્યારેય ભાર નીચે ન રાખો અને મહત્તમ સ્થિરતા માટે ક્રીબિંગની ઊંચાઈ ક્રીબિંગ બ્લોકની પહોળાઈ કરતાં 3 ગણા કરતાં વધુ ન હોવી જોઈએ, એટલે કે ગુણોત્તર 3:1 હોવો જોઈએ. ચાલો વજન ઉપાડવાની અને તેને સ્થિર કરવાની પ્રક્રિયા વિશે વધુ ચર્ચા કરીએ. વજનને ઉપાડવાની અને સ્થિર કરવાની પ્રક્રિયામાં ધીમે ધીમે વસ્તુ અથવા વજનને ઉપાડવાનો
અને જ્યાં સુધી પર્યાપ્ત ક્લિયરન્સ અને સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્રિબિંગના એક સ્તરને બીજા સ્તર પર લાગુ કરવાનો સમાવેશ થાય છે. ચાલો વજન ઉપાડવાની અને તેને સ્થિર કરવાની પ્રક્રિયા પર એક પગલાંદ્રપગલા જોઈએ. કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા સંપૂર્ણ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો અથવા PPE નો ઉપયોગ કરવાની ખાતરી કરો. પ્રાય બાર અથવા સમાન ઉપકરણનો ઉપયોગ કરીને પ્રારંભિક બિંદુ બનાવો. બાર સાથે લિફ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો. વજનને ધીરે ધીરે ઉપાડો જેથી તેની નીચે ક્રિબિંગનું પ્રથમ સ્તર મૂકવા માટે પૂરતી મોટી જગ્યા હોય. જ્યારે તમે ઉપાડો છો ત્યારે ધીમે ધીમે વજન ઉપાડવા માટે વેજ કે ફાચરનો ઉપયોગ કરો. જો પ્રાયબાર સરકી જાય અથવા તૂટી જાય તો તે વજનને કોઈપણ અંતર સુધી પડતા અટકાવશે. તે જરૂરી નથી કે ક્રિબિંગનો આગળનો સ્તર એક જ વારમાં સંપૂર્ણ ઊંચાઈ સુધી ઊભો કરવામાં આવે. આધારને ઊંચો કરો, વજનને ફરીથી ઉપાડો અને ક્રિબિંગના આગલા સ્તરને લાકડાના ટુકડાઓ સાથે પાછલા સ્તરથી 90 ડિગ્રી પર ઇન્સ્ટોલ કરો. અહીં દેખાડેલ વિડિયો એક ભાર ઉપાડવા અને તેના નીચે પાલના નાખવાની પ્રક્રિયાને દર્શાવે છે. ભારે વસ્તુઓ ઉપાડવાને બદલે તમે તેને રોલ કરવા માટે મેટલ ટ્યુબનો ઉપયોગ કરી શકો છો. પ્રથમ શ્રેણીના લીવરનો ઉપયોગ કરીને વજનને ધીરેથી ફક્ત એટલો ઉંચકો કે નીચે 3 મેટલની ટ્યુબ લગાવી શકાય. પછી દ્વિતીય શ્રેણીના લીવરનો ઉપયોગ કરીને વજનને યોગ્ય દિશામાં ધક્કો લગાવો. વજનને ખસેડવા પર તેને ફેરવવા માટે ટ્યુબને ફેરવી શકાય છે. અહીં દેખાડેલ વિડિયો કોઈ વજનને ખસેડવાની પ્રક્રિયાને દર્શાવે છે. આ પછી ચાલો હવે સ્વયંસેવકોની ભૂમિકા વિશે જાણીએ. સ્વયંસેવકો ઘણી રીતે મદદ કરી શકે છે. સ્વયંસેવકો ઘટના સ્થળે હાજર જોખમોને દૂર કરીને પીડિતોની સલામતીની ખાતરી કરવામાં જવાબદારોને મદદ કરી શકે છે. સ્વયંસેવકો ઇજાગ્રસ્તોને હાથ વડે અથવા સ્ટ્રેચરનો ઉપયોગ કરીને બચાવકર્તાઓને મદદ કરી શકે છે. તેઓ ઘાયલ પીડિતોને ડ્રેસિંગ અને શાંત કરવામાં પણ MFRને મદદ કરી શકે છે. સ્વયંસેવકોએ ધ્યાન રાખવું જોઈએ કે અમુક પરિસ્થિતિઓમાં દર્દીને ઘાને વધુ વકરી ન જાય તે માટે ચોક્કસ તકનીકોની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં ચિકિત્સક અથવા ડોક્ટરની રાહ જુઓ. સ્વયંસેવક મૂળભૂત જીવન સહાય પ્રણાલી જાળવવામાં આરોગ્ય કર્મચારીઓની મદદ કરી શકે છે. આ સાથે આપણે મોડ્યુલના અંતિમ તબક્કામાં આવીએ છીએ. ચાલો મોડ્યુલમાં ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓની સમીક્ષા કરીએ. આપત્તિઓ દરમિયાન ઘાયલ લોકોને સલામત સ્થળે લઈ જવાનું મહત્વપૂર્ણ છે. ચાલી શકે તેવા દર્દીઓ માટે 2 અલગ અલગ સ્થિતિઓ છે, જ્યારે ઈજા થવાનું કોઈ જોખમ નથી અને જ્યારે સ્થળ સંભવિત રીતે અસુરક્ષિત હોય અથવા તાત્કાલિક ભયની શક્યતા હોય. દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની તકનીકોને ઇમરજન્સી પગલાં અને બિનઇમરજન્સી પગલાંમાં વિભાજિત કરવામાં આવે છે. કટોકટીની કાર્યવાહીની જરૂર હોય તેવી પરિસ્થિતિઓમાં આગ, વિસ્ફોટ અને દર્દીને જોખમોથી બચાવવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે.
જ્યારે દર્દી સ્થિર હોય અને તમારી પાસે આ પગલાં લેવા માટે પૂરતો સમય અને લોકો હોય ત્યારે બિનઇમરજન્સી પગલાં લેવાનું પસંદ કરવામાં આવે છે. વજન ઉપાડવાની 3 પદ્ધતિઓ છે. સમાવિષ્ટ વસ્તુઓ છે લીવર, ક્મલોંગ અને હાઇડ્રોલિક જેક અથવા રેમ. અસ્થાયી રૂપે લોડને ટેકો આપવાની ઝડપી અને સરળ રીત ક્રીબિંગ છે. ક્રીબિંગ એ વસ્તુના વજનને ટેકો આપવા માટે પંક્તિઓ અને સ્તંભોમાં ગોઠવાયેલા લાકડાના નાના ટુકડાઓમાંથી બનાવવામાં આવે છે. ક્રીબિંગના મુખ્યત્વે 2 પ્રકાર છે: બોક્સ ક્રીબિંગ અને પ્લેટફોર્મ અથવા ક્રોસટાઈ ક્રીબિંગ. વજનને ઉપાડવાની અને સ્થિર કરવાની પ્રક્રિયામાં જરૂરી વસ્તુ અથવા વજનને ઉપાડવાનો અને જ્યાં સુધી પર્યાપ્ત ક્લિયરન્સ અને સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્રીબિંગના સ્તર પછી સ્તર ઉમેરવાનો સમાવેશ થાય છે. સ્વયંસેવકો બચાવ કાર્યકરોને પીડિતોની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે. હવે આ વિષય વિશે તમારી સમજણ ચકાસવાનો તમારો વારો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. દરેક પ્રશ્ન માટે સમાન ગુણ નિશ્ચિત છે. આ પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવવા પડશે. આ પ્રશ્નોને ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન! તમે વજન ઉપાડવા અને તેને સ્થિર કરવા પરના મોડ્યુલને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને એવી કોઈ પણ વસ્તુ વિશે તપાસ કરી શકો છો જેના વિશે તમે અચોક્કસ છો.